एटीएन टीवी न्यूज़ में आपનું સ્વાગત છે। વોટર વ્હીલને હિંમતનગર ઓપનિંગ। હિંમતનગર આરટીઓ બાયપાસ ટોલટેક્સ પાસે 23/2/2024 22 એકરમાં ફેલાયેલા વોટર વ્હીલનું ઉદ્ઘાટન દીવ દમણ દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હાથે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રફુલ પટેલ સાથે ધારાસભ્ય વીડી ઝાલા, સીજે ચાવડાએ વોટર પાર્કની મુલાકાત લીધી હતી અને વોટર વ્હીલના ઓનર મતાદાર ગ્રુપ વિજાપુરા ફેમિલી અને વિજાપુરના રહેવાસી અને મુંબઈના ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે સાબરકાંઠા અને હિંમતનગર માટે આ એક નવું નજરાણું છે અને આટલા મોટા સાહસ માટે વોટર વ્હીલના ભાગીદારોને બિરદાવ્યા હતા। સાથે સાથે સ્વચ્છતા અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો। ગુજરાતનું મોટામાં મોટું વોટર વ્હીલમાં થ્રિલના શોખીન માટે લેટેસ્ટ ગગનચુંબીની રાઇડર્સ મૂકવામાં આવે છે। નાના બાળકોને ધ્યાનમાં લઈ ચિલ્ડ્રન ઝોન પણ મૂકવામાં આવ્યો છે। વોટર વ્હીલની એન્ટ્રી લીધા પછી અંદરના અદ્ભુત નજારાઓ જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે। તેમ છે હાલ આ વોટર વ્હીલનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે, પરંતુ કેટલીક ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી તેને પબ્લિક માટે 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે ખુલ્લું મૂકવામાં આવશે। રિપોર્ટર વારિસ સૈયદ, એટીએન ટીવી ન્યૂઝ, હિંમતનગર।